અત્યારે હાલ મને સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મારા મિત્ર છે, એમનો મને ફોન આવ્યો કે તારકભાઈ, બગદાણાના અંદર અત્યારે કોળી સમાજના એક યુવા દ્વારા નવનીતભાઈને ન્યાય આપવામાં આવે અને એને નથી આપવામાં આવી રહ્યો એમને ન્યાય, અને જે અત્યારે હાલ બેદરકારી અત્યારે હાલ દેખાવામાં આવી રહી છે, પછી પોલીસ તંત્ર હોય કે ત્યાં આગળના જે પણ અધિકારીઓ હોય એમના દ્વારા એને લઈને ત્યાં આગળના એ યુવા દ્વારા આત્મવિલોપનનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો એ જે મિત્ર હતા એમને મને કહ્યું કે તારકભાઈ, તમે આ મુદ્દા વિશે વાત કરો અને જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરો કે કોળી સમાજના એક યુવાને આટલો ઢોર માર મારવામાં આવ્યો, એનો વિડીયો છે, આટલા લોકોએ, આખા લાખો લોકોએ, કરોડો લોકોએ ગુજરાતમાં વિડીયો જોયો. કોળી સમાજના કદ્દાવર નેતાઓ, ધારાસભ્ય, સાંસદો, મંત્રીઓ એ મુખ્યમંત્રીને મળી અને રજૂઆત કરી અને આટલા કોળી સમાજના આખા ગુજરાતમાંથી યુવાઓ, આગેવાનો આટલું મોટું જન આંદોલન કર્યું અને તો પણ હજી સુધી એમને ન્યાય કેમ નથી મળતો. તો હું આજે તમને એ કહેવા માગું છું કે આજની તારીખના અંદર જે કાયદાનું કામ કરે છે, જે વાતો થાય છે ને, એવું નથી થઈ રહ્યું. એક સરળ કેસ છે કે ભાઈ એક વ્યક્તિને મારવામાં આવ્યો છે, એનો વિડીયો છે, બધી માહિતી છે, એ લઈને તમને વિડીયો એના બહુ બધા જોવા મળી રહ્યા છે અને ત્યાં આઈપીએસ લેવલના અધિકારીને એસઆઈટી બનાવવામાં આવી છે અને તોય કાયદાનું કામ નથી કરતો. તો પછી આવા કાયદાનું કરવાનું શું? આ એટલા માટે થઈ રહ્યું છે કે આજની તારીખના અંદર એક તમે એમ કહી શકો ને કે કોણીએ ગોળ ચોંટાડવાની વાત થઈ છે કે કોઈ પણ મુદ્દો થાય અને પબ્લિકનો રોષ આવે, જન આંદોલન થાય, લોકો વિરોધ કરે, તો પછી એક એસઆઈટી બનાવી દેવાની. એસઆઈટીના અંદર 4-5 અધિકારીઓ લઈ લેવાના અને કહી દેવાનું કે ભાઈ એસઆઈટી બની ગઈ. પણ એસઆઈટી બની જવાથી થોડી ન્યાય મળી જાય. જો એસઆઈટી બની જવાથી ન્યાય મળતો હોય તો હરણીનો જે બોટ કાંડ હતો, કે પછી રાજકોટના અંદર જે ગેમિંગ ઝોન હતો, કે પછી મોરબી બ્રિજનો થયો, કે આવા અનેક એવા કિસ્સાઓ હતા કે જ્યાં આગળ ન્યાય મળી જવો જોતો હતો પણ હજી સુધી નથી મળ્યો. એટલે એસઆઈટી આજની તારીખના અંદર ખાલી એક એવી વસ્તુ થઈ ગઈ છે કે તમે પોલીસવાળા 4-5 મોટા અધિકારીઓ ભેગા કરો, એસઆઈટી બનાવો, એટલે લોકોને એમ લાગે કે ભાઈ એસઆઈટી બની ગઈ, ન્યાય મળી જશે, અને એ મુદ્દો એમના એમ પડ્યો રહે અને ન્યાય નથી મળતું. અને જેના કારણે એસઆઈટી બની ગઈ હોવા છતાં લોકો આજની તારીખના અંદર આંદોલન કરી રહ્યા છે અને એમને સહેજે વિશ્વાસ નથી કે ભાઈ અમને ન્યાય મળશે. તો હું એ જ કહેવા માગું છું, તો પછી આ પોલીસ તંત્ર હોય કે કાયદો હોય, આ બધી વસ્તુની જરૂર શું છે? જો આવા દેખીતા કેસના અંદર પણ ન્યાય અપાવવા માટે કોળી સમાજના એક યુવાના આત્મવિલોપનનો પ્રયત્ન કરવો પડતો હોય તો પછી આ કાયદા, કાનૂન, ન્યાયતંત્રનું કરવાનું શું? ખાલી આ દેખાવ કરવા માટે રાખ્યું? મારો એક સિમ્પલ અને એક સરળ પ્રશ્ન છે કે કોળી સમાજના ત્યાં આગળના જે લોકો છે, કે જે જયરાજ કહી રહ્યા છે કે ભાઈ જયરાજ ત્યાં આગળ, જયરાજ આહિર આ વસ્તુના અંદર સંડોવાયેલો છે. હું એમ કહેવા માગું છું કે તમે આઈપીએસ કક્ષાના અધિકારીને એસઆઈટી બનાવી, તમારા જોડે પોલીસ અધિકારીઓ, તમારા જોડે મોટા તમે એના અંદર અધિકારીઓ આઈપીએસઓ એવા રાખેલા છે. આટલા દિવસ થઈ ગયા, તમારા જોડે કોલ રેકોર્ડિંગ આવી ગયા છે, તમારા જોડે વિડીયો આવી ગયા, તમારા જોડે જે લોકોએ મારા એ લોકોને તમે પકડી પાડ્યા. આટલા બધા દિવસ થઈ ગયા અને આઈપીએસ લેવલના અધિકારીને એટલી ખબર નહીં પડતી કે આના અંદર કયો વ્યક્તિ જોડાયેલો છે, કયો વ્યક્તિ આના અંદર આ મુદ્દામાં હતો ને કયો નહોતો. આજના સમયમાં આટલી બધી ટેકનોલોજી છે, તમે કોલ રેકોર્ડ કરી શકો, તમે એ વ્યક્તિ કઈ જગ્યાએ હતો એની જગ્યા તમને ખબર પડી શકે છે, અને તોય તમે આટલી ખબર નહીં પાડી શકતા. અને આટલા વખતના અંદર તમને એ ખબર નહીં પડતી કોણ હતું કે નહોતું. એસઆઈટી બનાવવાથી થોડી ન્યાય મળી જાય. જો તમને ખબર જ છે કે ભાઈ એ વ્યક્તિ હતા કે કોઈ પણ વ્યક્તિ ગુનેગારો હતા, તો તમારે ખાલી કાયદેસર કાર્યવાહી કરવાની છે. આટલી સરળ વસ્તુ કેમ નથી કરી શકતા? અને કેમ આટલી સરળ વસ્તુ માટે પણ કોળી સમાજના આગેવાનોને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કરવો પડે છે? એક બાજુ આપણે વાત કરીએ છીએ કે આપણે વિશ્વગુરુ બની ગયા, આપણા જોડે આટલી ટેકનોલોજી આવી ગઈ, પોલીસ જોડે આટલી આવી ગઈ, આપણા જોડે આટલા અધિકારીઓ છે, અને એક આટલો સરળ કિસ્સો છે, આટલો સરસ એટલો વસ્તુ કે કાયદેસર રીતે અત્યારે હાલ એનું સમાધાન આવી શકે, અને ત્યાં એનો ખેંચાઈ રહ્યો છે. મને એનું કારણ જ ખબર નથી પડતી કે કરવા શું માગીએ છીએ આપણે. અને શરમ આવી જુઓ
તે આગળનું એ જે પોલીસ તંત્ર હોય, જે એસઆઈટી હોય અને જે પણ લોકો આની અત્યારે હાલ જે કહી રહ્યા હોય ને એની પૂછપરછ કરી રહ્યા હોય કે આ મુદ્દાને સંભાળી રહ્યા હોય, ખરેખર કાયદેસર આમ વિચારવા જેવી વસ્તુ છે કે આ મુદ્દા ઉપર આટલા ટાઈમમાં કેમ સમાધાન નથી આવી રહ્યું. અને બીજી વસ્તુ, કોળી સમાજના જેટલા બી આગેવાનો હોય, યુવા હોય, હું દરેકને એક વિનંતી કરીશ કે ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે જન આંદોલન કરીએ અને સરકાર ગમે તેની હોય, ગમે તે વ્યક્તિ હોય, ન્યાય આપવો જ પડશે. નવનીતભાઈને ન્યાય મળશે જ. પણ જો તમે આત્મવિલોપનનો પ્રયાસ કરશો તો એ વસ્તુના કારણે જો તમને કંઈ થઈ ગયું તો પછી તમારા પરિવારનું શું થશે એ વિચાર કરો. એટલે આવું તમે કોઈ પગલું ના ભરો કે જેના કારણે તમારું પરિવાર જીવનભર હેરાન થતું રહે. તો પ્લીઝ તમે આવું કંઈ કામ ના કરો. ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપ્રિય રીતે આપણે જન આંદોલન કરીએ કે જેના કારણે નવનીતભાઈને ચોક્કસ ન્યાય મળે. પણ આત્મવિલોપન કરવાથી કોઈ ન્યાય નહીં મળે અને તમારા પરિવારનું એક વખત વિચાર કરો. એટલે આવું કોઈ પણ પ્રકારનું કામ ના કરો એવું હું દિલથી વિનંતી કરું છું. અને બીજી એક વસ્તુ કહેવા માગું છું, નવનીતભાઈ કોળી સમાજના હતા અને એમને ઢોર માર વારવામાં આવ્યો, એમને ન્યાય નથી મળ્યો. તો ખાલી કોળી સમાજ જ જન આંદોલન કરે, કોળી સમાજ જ ન્યાય માટેની માંગણી કરે, એ તદ્દન ખોટી વસ્તુ છે. એ વાહિયાત વાત કહેવાય. એ વ્યક્તિ કોળી સમાજનો છે એટલે ખાલી કોળી સમાજની જવાબદારી નથી બનતી. એ દરેક વ્યક્તિ કે જે ન્યાયને માનતો હોય, જે સત્યને માનતો હોય, જે અહિંસાને માનતો હોય, જે કાયદાના શાસનમાં માનતો હોય, જે સંવિધાનમાં માનતો હોય, પછી એ ઠાકોર સમાજનો હોય, દેવી પૂજક હોય, દલિત હોય, આદિવાસી હોય, કોઈ પણ સમાજનો હોય, એની જવાબદારી છે કે આ મુદ્દાના અંદર શાંતિપ્રિય રીતે રજૂઆત કરે અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે રજૂઆત કરે. કારણ કે આજે નવનીતભાઈને આવી રીતે ખોટી રીતે આવી રીતે લોકો મારવામાં આવ્યો છે. કાલે કોઈ બીજા સમાજનો હશે, કોઈ બીજો વ્યક્તિ હશે, કોઈ ગરીબ મજૂર હશે કે કોઈ મહિલા હશે. અને એ વખતે જો તમે અત્યારે હાલ નવનીતભાઈના મદદમાં નહીં આવો, કે તમે એમના માટે અવાજ નહીં ઉઠાવો, એમના માટે સત્ય માટે કે એમને ન્યાય મળે એના માટે પ્રયત્ન નહીં કરો, તો જ્યારે તમારા જોડે આવું થશે, જ્યારે તમને ઢોર મારવામાં આવશે, જ્યારે તમારા દીકરા દીકરીઓનો કે તમારા પરિવારના સભ્યોનો કે તમારા સમાજની મહિલાઓને કે વડીલોને મારવામાં આવશે, ત્યારે ખાલી તમે જ નીકળશો અને તમારે જ ન્યાય લેવા નીકળવું પડશે. બીજું કોઈ વ્યક્તિ તમારા જોડે નહીં આવીને ઉભો રહે. એટલે તમે જો બીજા કોઈની મદદમાં નથી જતા, કે તમે કોઈના બીજાના માટે પ્રશ્ન નથી ઉઠાવતા, કે તમે બીજાને ન્યાય મળે એના માટે બહાર નથી આવતા, તો તમારા માટે કોઈ નહીં આવે. એટલે આ વસ્તુમાં જાતિથી ઉપર વધવું પડશે અને ન્યાય માટે, સચ્ચાઈ માટે, સત્ય માટે, સંવિધાન માટે આગળ આવવું પડશે. તમે કોઈ પણ સમાજના હોય, પણ નવનીતભાઈ જોડે જે અન્યાય થયું, જે દેખીતું એનો વિડીયો છે, એના માટે તમારો અવાજ ઉઠાવવો જોઈએ અને તમારે બોલવું જોઈએ. અને જો તમે નથી બોલી રહ્યા તો તમે તમારી જાતના જોડે છેડા કરી રહ્યા છો, કારણ કે તમારા માટે કોઈ નહીં આવે. હું ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાની શરૂઆત કરી. મારા જોડે હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયા છે કે જે મુદ્દાને સમર્થન કરે છે. અને જ્યારે મારા મિત્રનો મને ફોન આવે કે તારકભાઈ આ મુદ્દા વિશે રજૂઆત કરો, એ મેં આના પહેલા વિડીયો બનાવેલા છે, પણ એ મારી જવાબદારી છે કે હું આ વિષય ઉપર બોલું, કારણ કે અન્યાય થઈ રહ્યો છે અને દરેક વ્યક્તિને બોલવું જોઈએ. આ કોઈ વ્યક્તિનો, કોઈ સમાજનો મુદ્દો નથી. આ ન્યાયનો અને અન્યાયનો, સત્યનો અને અહિંસાનો એનો મુદ્દો છે. એટલે જાગો, પોતાના સિવાય પણ બીજાના માટે જાગો, તો તમારા માટે કોઈ કાંઈ ઊભું રહેશે. બરોબર. અને બીજી વસ્તુ, કોળી સમાજના આટલા કદ્દાવર નેતાઓ હતા, એમને મુખ્યમંત્રીને રજૂઆત કરી અને તો એસઆઈટી હજી સંતોષકારક કામ નથી કરી શકી. તમે આનો વિચાર કરો. હું આજે ઓબીસી અનામત વર્ગીકરણની વાત કરું છું, એનું કારણ શું ખબર? જ્યારે કોળી સમાજના, ઠાકોર સમાજના, દેવી પૂજક, રાવળ અને આવી નાની નાની જાતિઓના કે આવી જાતિઓ કે જેમના અધિકારીઓ જ નથી, એ અધિકારીઓ જ્યારે સરકારી નોકરીમાં લાગશે, એ ડીવાયએસપી હશે, આઈપીએસ હશે, ડેપ્યુટી કલેક્ટર હશે, મામલતદાર હશે, અને જ્યારે આ જ વ્યક્તિઓ જ્યારે આ એસઆઈટીની રચના થશે, એના અંદર જશે ને, તો એરાય આવી રીતે કામ નહીં કરે. એમને લાગણી હશે કે ભાઈ આ કોઈ મુદ્દામાં જો અન્યાય થયો છે તો અમારી જવાબદારી છે કે તાત્કાલિક ધોરણે તથ્યોના આધારે અમે ન્યાય અપાઈએ અને તાત્કાલિક ધોરણે જે ગુનેગારો હોય એના જેલના અંદર બંધ થાય.
અત્યારે હાલ જે એસઆઈટીની સ્થાપના થઈ એના અંદર જો કોળી સમાજના ડીવાયએસપી કે કોળી સમાજનો આઈપીએસ કે ઠાકોર સમાજનો ડીવાયએસપી કે આઈપીએસ હોત તો એ આ મુદ્દાના અંદર પૂરેપૂરો પ્રયત્ન કરત કે હું જેટલી થાય એટલી જલ્દી નિષ્પક્ષ રીતે અને તથ્યના આધારે અને સત્યના આધારે કાયદાકીય રીતે કામ કરું અને જે ગુનેગારો હોય એને જેલના પાછળ નાખું અને નવનીતભાઈને ન્યાય મળે. પણ આપણા એટલા અધિકારીઓ જ નથી. આપણે કોન્સ્ટેબલ સુધી જ લિમિટ રહી ગયા. આપણા તમને ડીવાયએસપી આઈપીએસ મોટા અધિકારીઓ જોવા જ નહીં મળતા. અને એનું કારણ એ છે કે આપણો અનામતનો લાભ એવા લોકો લઈ જાય છે જે ખરેખર પછાત જ નથી. આનાથી પરિસ્થિતિ એ થાય છે કે અનેક એવા લોકો છે, આપણા સમાજના ધારાસભ્યો કે સાંસદ, કોળી સમાજના ધારાસભ્યો સાંસદે ખૂબ સરસ કામ કર્યું. એમને ભેગા થયા દરેક પાર્ટીના, એમને મુખ્યમંત્રીને રજૂઆત કરી. પણ તમે વિચાર કરો, કારણ કે આપણા સમાજના અધિકારીઓ નથી, આપણા સમાજના ડીવાયએસપી નથી, આપણા સમાજના આઈપીએસઓ નથી, આપણા સમાજના પોલીસ ઇન્સ્પેક્ટરો નથી, એના કારણે એસઆઈટીમાં જેવી રીતે કામ થવું જોઈએ એવી રીતે નથી થતું અને જે રીતે ન્યાય મળવો જોઈએ એ રીતે નથી મળતો અને જેના કારણે આજની તારીખમાં નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને એના કારણે કોળી સમાજના યુવાઓને આત્મવિલોપન કરવા માટેનો પ્રયાસ કરવો પડે છે. અને હું એટલા માટે કહું છું કે ગમે તેટલા ધારાસભ્યો સાંસદ હોય એ સારી વસ્તુ છે, પણ જ્યાં સુધી દરેક વિભાગમાં આપણા અધિકારીઓ નહીં હોય, આપણા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, આઈપીએસ, કલેક્ટર, મામલતદાર નહીં હોય, ત્યાં સુધી ગમે તેટલા પ્રયત્ન કરીશું, દમ પછાડા કરીશું, આપણા સમાજોનો ન્યાય નહીં મળે અને જ્યાં સુધી નથી મળ્યો. અને એટલા માટે તમે સચ્ચો મુદ્દાને સમજો. આટલા ધારાસભ્યો સાંસદોએ કરેલી રજૂઆત હોવા છતાં કારણ કે આપણા અધિકારીઓ નથી, આપણા સમાજનું પ્રતિનિધિત્વ નથી એસઆઈટીમાં, એના કારણે જે રીતે જુઓ એ રીતે કામ નથી થતું. આપણા સમાજના કોઈ વ્યક્તિ હોય તો એ નિષ્પક્ષ રીતે, સંવિધાનિક રીતે, તથ્ય અને સત્યના આધારે કામ કરે અને આપણું કામ થાય. અત્યારે હાલ જે એસઆઈટીમાં કામ કરતા હશે સારી જ રીતે કરતા હશે, આપણે ના નથી પાડતા, પણ પ્રશ્ન એ જ છે કે હજી સુધી જે જોવે એ પરિણામ નથી મળ્યું. પણ જો એ સમાજનો કોઈ વ્યક્તિ હોય તો એ લાગણીના કારણે, એ તથ્યના આધારે નિષ્પક્ષ રીતે કામ કરે અને ચોક્કસ ન્યાય અપાવે. તો બસ આટલી જ માંગણી કરું તમારા જોડે કે આ મુદ્દાને સમજો અને આપણા સમાજ જોડે જે અન્યાય થાય છે એના સમાધાન માટે શું કરું એના માટે પ્રયત્ન કરીએ, તો જ આપણા સમાજનો વિકાસ થશે. આપણા સમાજનો ગૃહમંત્રી હોય, ઠાકોર સમાજનો કે કોળી સમાજનો કે ઓબીસીના વિકાસથી વંચિત સમાજમાંથી ગૃહમંત્રી હોય, સારી વસ્તુ હોય, પણ ગૃહમંત્રીની સાથે સાથે આપણા સમાજનો ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી અને આઈપીએસ હોય ત્યારે આપણા સમાજનું જે ખરેખર ન્યાય મળવો જોઈએ નહીં મળશે. અને એના માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. અને ત્યારે જો આપણે સાથે મળીશું ઓબીસી વર્ગીકરણ માટે તો આપણા સમાજને ચોક્કસ ન્યાય મળશે. પહેલાં વર્ગીકરણ કરાવીએ અને પછી આપણા જે અનામતમાં વધારાની માંગણી છે એને ચાલુ રાખીએ તો આપણા સમાજના દરેક વિભાગમાં તમને અધિકારીઓ જોવા મળશે. અને હાલ જે પરિસ્થિતિ છે નવનીતભાઈના કેસમાં એવી નહીં થાય. તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને દરેક વ્યક્તિ કોઈપણ સમાજનો હોય આ મુદ્દા વિશે આંદોલનના અંદર ભાગ લે, સત્ય માટે અવાજ ઉઠાવે, નવનીતભાઈને ન્યાય માટે અવાજ ઉઠાવે એવી આપ સૌને વિનંતી કરું છું. કારણ કે આ એકલો કોળી સમાજના યુવા જોડે અન્યાય નથી, આ દરેક સમાજના લોકો કે જે ન્યાયને માને છે, સંવિધાનને માને છે, એમના જોડે અન્યાય છે. જય માતાજી.